ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ થકી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/12/2025ની સ્થિતિએ PM કુસુમ કમ્પોનન્ટ બી યોજના હેઠળ નર્મદા જિલ્લામાં કેટલા ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ આપવા માટેની કામગીરી પ્રગતિમાં છે અને કેટલી અરજીઓ પ્રગતિ હેઠળ છે અને એ માટે કેટલી સબસિડી આપવામાં આવશે? આભાર. માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર ભારતભરના ખેડૂતોને સોલરથી ઉર્જાદાતા બને એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કુસુમ યોજના મૂકી છે. માનનીય બેનશ્રીએ એના 3 ભાગ છે, A, B અને C. એમાંથી બી કમ્પોનન્ટ છે એનો પ્રશ્ન પૂછ્યો છે માનનીય અધ્યક્ષશ્રી. અને બી કમ્પોનન્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી જ્યાં આગળ જંગલ વિસ્તાર હોય અથવા તો ટેકનિકલી અને પૈસાની રીતે ખૂબ મોટો ખર્ચો થતો હોય એવી જગ્યાએ ઓફગ્રીડ સ્ટેન્ડ એલોન આપણે સોલર પંપ આપીએ છીએ. એ બાબતનો પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી. અને એમાં નર્મદા જિલ્લામાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યાને સબસિડી માનનીય અધ્યક્ષશ્રી સોલાર પંપ સેટ આપ્યા 8,341. માનનીય અધ્યક્ષશ્રી, આમાં મૂળભૂત જે યોજના હતી એમાં 30% કેન્દ્ર આપે, 30% રાજ્ય આપે અને 40% લાભાર્થીને ભોગવવાના હોય. માનનીય અધ્યક્ષશ્રી, અમારા મુખ્યમંત્રીની ઉદારતા તો આપ જુઓ, 40% જે રકમ ખેડૂતોએ ભરવાની હતી એ રાજ્ય સરકાર હવે ભોગવી રહી છે. 1 રૂપિયો માનનીય અધ્યક્ષશ્રી ખેડૂત પાસેથી લેવામાં નથી આવતો. માન્ય મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અમારા એવું ના હોય, મુખ્યમંત્રી આપણા હોય, આખા રાજ્યના છે સાહેબ. હા, એટલે સમગ્ર ગ્રહના તો હોય છે. હવે અભિનંદન પણ આપશે આપણા મુખ્યમંત્રીને કે આટલી સરસ મજાની યોજના કેન્દ્ર સરકાર તરફથી મુકાતી હોય, જંગલમાં વસતા લોકો કે જ્યાં આગળ ત્યાં વીજળી આપવાનું શક્ય ના હોય, જંગલના કાયદા નડતા હોય, અથવા તો એવા વિસ્તારો કે જ્યાં આગળ આપણે વીજળીના દોરડા પહોંચાડી શકતા ના હોઈએ કારણ કે મોંઘું પડતું હોય, તો એ લોકો માટેની આ કોમ્પોનન્ટ બીમાં જોગવાઈ જે કરી છે માનનીય અધ્યક્ષશ્રી, એમાં કુલ રાજ્ય સરકારની સબસિડી, હું ભેગો જ આંકડો બોલી જઉં છું માનનીય અધ્યક્ષશ્રી, 445 કરોડ અને કુલ સબસિડી કેન્દ્રની ને બંને ભેગી થઈ 618 કરોડ માનનીય અધ્યક્ષશ્રી. આમ ખૂબ મોટી એવી સબસિડી અને ખેડૂતોના લાભમાં માનનીય અધ્યક્ષશ્રી આ યોજના રાજ્ય સરકાર બિલકુલ એગ્રેસિવલી એને કેવી રીતે લાગુ થાય, જેટલી અરજીઓ આવી છે, લગભગ 22,000 ઉપર અરજીઓ આવી છે અને એની તમામ એમાં 12,000 જેવા તો કનેક્શનો, હું આખા રાજ્યની વાત કરું છું માન્ય અધ્યક્ષ, એ આપી દીધા છે